સૌ પ્રથમ તો બધા મિત્રોને મારા જય માતાજી। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે વરસાદવાળું ટેટસ જોયું મિત્રો, તો મિત્રો આજે આપણે તમને એવું ટેટસ બનાવતા શીખવાડવાના છીએ। અને જો મિત્રો તમારે આવું ટેટસ બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે, કેમ કે આપણે જે ઓલ મટીરિયલ આપેલું છે તો મિત્રો એમાં આપણે પાસવર્ડ રાખેલો છે। તો પાસવર્ડ આપણે ટોટલ 4 અંકનો રાખેલો છે અને આપણે બે સ્ટેપ કરીને આપી દેશું। તો મિત્રો વિડીયોને સ્કીપ ના કરતા અને તમે પૂરેપૂરો વિડીયો જોજો એટલે ચોક્કસ તમને પાસવર્ડ મળી જશે મિત્રો। તો ચાલો મિત્રો આપણે હવે વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા ને હું તમને આવું ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે અલાઇટ મોશનની જરૂર પડશે। જો તમારી પાસે ના હોય તો તમારે અલાઇટ મોશન લઈ લેવાનું છે। તો અલાઇટ મોશન લઈ અને ના હોય તો અને જે મેં ઓલ મટીરિયલ આપેલું છે અને જે પ્રોજેક્ટ આપેલો છે એ બંને તમારે લઈ લેવાનું છે। અને મિત્રો અત્યારે તો વરસાદ પણ અમારે અહીંયા ચાલુ છે। તમારે મિત્રો વરસાદ ચાલુ હોય કે નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો, કેમ કે અત્યારે જે વરસાદ ચાલુ છે તો હું ચાલુ જ વરસાદમાં વિડીયો બનાવું છું। તો મિત્રો તમારે પ્રોજેક્ટ મારો અને ઓલ મટીરિયલ એડ કરી લેશો એટલે પ્રોજેક્ટ તમને કંઈક મિત્રો આ પ્રકારનો જોવા બતાવી જશે મિત્રો। તો તમારી પ્રોજેક્ટ ઓપન કરવાનો છે અને જે મેં ઓલ મટીરિયલ આપેલું છે એ ઓલ મટીરિયલ લઈ લેવાનું છે, તો તમને પ્રોજેક્ટ કંઈક આ પ્રકારનો જોવા મળી જશે। તો મિત્રો આમાં જે ઓલ મટીરિયલ મેં આપેલું છે એમાં આપણે વયા જઈશું એ ફાઇલમાં। તો આ રીતની ફાઇલમાં વયું જવાનું છે, મેં આ રીતની ફાઇલ આપેલી છે અને આ ઓલ મટીરિયલ તમારે લઈ લેવાનું છે। તો મિત્રો આમાં સૌ પ્રથમ તમારે સોંગ લઈ લેવાનું છે। તો આપણે સોંગ તો અત્યારે જે આપણે વિડીયો બનાવેલો હતો એમાંથી સોંગ કાઢી લઈશું। તો આ વિડીયો હું લઈ લઉં છું, વિડીયો લઈ અને વિડીયો પર ટચ કરીશ આ રીતનું અને આ 3 ડોટમાં વયો જઈશ, એમાં જઈ અને સોંગને એક્સટ્રેક્ટ કરી લેશું। એક્સટ્રેક્ટ ઓડિયો લખેલું છે એમાં કરી લેશું એટલે આપણે વિડીયોમાંથી સોંગ બહાર આવી જશે આ રીતનું। તો તમે જોઈ શકો છો આપણું સોંગ બહાર આવી ગયું છે। તો મિત્રો આપણે આ વિડીયોને હવે ડિલીટ કરી દેશું, આ વિડીયોની કંઈ આપણે જરૂર છે નહીં। તો આપણે આ રીતનું સોંગ બહાર આવી ગયું। તો પછી મિત્રો આ સોંગની લાસ્ટમાં આપણે વયા જઈશું, સોંગની લાસ્ટમાં જઈ અને જે આપણે આ પીએનજી છે તો એ પીએનજી પર ટચ કરશું તો એની લંબાઈ આપણે વધારી લેશું અહીંથી। તો એની લંબાઈ આપણે સોંગ જેટલી કરી લેશું। તો આ પીએનજીની પણ લંબાઈ આટલી સોંગ જેટલી કરી લેશું અને જે આ લખેલું છે એની પણ લંબાઈ આ રીતની આપણે વધારી લેશું। તો એની પણ આ રીતની શાયરી જેવું લખેલું છે એની પણ લંબાઈ આ રીતની વધારી લેશું। તો હવે પાછા સ્ટાર્ટિંગમાં આપણે આવી જઈશું। સ્ટાર્ટિંગમાં આવી અને મિત્રો હવે એક આપણે ફોટો લઈ લેશું, જે આપણે ફોટો આપણો બનાવેલો છે મિત્રો એ ફોટો લઈ લેશું। આ રીતનો આપણો ફોટો પણ આ આવી ગયો છે, તમે જોઈ શકો છો મિત્રો। તો ફોટોને માથે ટચ કરી અને આ 3 ડોટમાં આવી જશું। 3 ડોટમાં આવી અને આને ફિલકમ્સ એરિયા કરી લેશું, આ રીતની ફિલકમ્સ એરિયા કરી લેવાનો છે તમારે ફોટાને। તો આપણે ફોટાને પણ ફિલકમ્સ એરિયા કરી લીધો અને સોંગની લાસ્ટમાં વયા જશું અને ફોટા પર પણ આ રીતનું ટચ કરી માથે આ રીતનું ટચ કરી અને એની પણ લંબાઈ આપણે વધારી લઈશું। તો ફોટા પર હું ટચ કરી અને અહીંથી લંબાઈ એની પણ સોંગ જેટલી કરી લઈશ। તો આપણો ફોટો પણ આ રીતનો આવી ગયો છે ને ફોટા પર લોંગ પ્રેસ કરી અને ફોટાને સાવ નીચે રાખી દેવાનો છે અને જે આપણું આ સોંગ છે એને પણ સાવ નીચે રાખી દેવાનું છે। તો આટલું કરી લેશો એટલે તમારે આ રીતનું સ્ટેટસ થઈ જશે। પછી મિત્રો હજી એક તમારે બીજું શું કામ કરવાનું છે, આમાં જે ટેમ્પલેટ આપણે યુઝ કરેલું છે વરસાદવાળું એ ટેમ્પલેટ યુઝ કરવાનું છે। બ્લેક સ્ક્રીનનો વિડીયો છે તો પ્લસના બટનમાં જશું અને એ વિડીયો પણ હું આ રીતનો લઈ લઉં છું। તો આપણો આ વિડીયો આવી ગયો છે તો માથે ટચ કરશું અને આ મૂવ એન્ડ ટ્રાન્સફરના ઓપ્શનમાં જશું અને એને રોટેટ કરી દઈશું 90 રોટેટ કરી અને હવે સોંગની લાસ્ટમાં વયા જશું આપણે। સોંગની લાસ્ટમાં જઈ અને સોંગની લાસ્ટમાં માથે ટચ કરી આ રીતની સોંગની લાસ્ટમાં વયું જવાનું છે અને આ એક્સ્ટ્રાનો પાર્ટ છે એને કટ કરી દેશું। તો આપણે માથે ટચ કરશું ટેમ્પલેટ ઉપર અને આ એક્સ્ટ્રાનો પાર્ટ પાછળનો કટ કરી દેશું। તો આ રીતનું કટ કરી દેવાનું છે। પછી મિત્રો પાછું આ ટેમ્પલેટ ઉપર ટચ કરવાનું છે અને આ 3 ડોટમાં જવાનું છે। 3 ડોટમાં જઈ અને આને પણ ફિલકમ્સ એરિયા કરી લેવાનું છે એટલે ફૂલ સાઇઝ કરી લેવાની છે। તો આ ફૂલ સાઇઝ થઈ જાય મિત્રો પછી મિત્રો પાછું તમારે બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવવાનું છે। એમાં આવી અને તમારે લાઇટિંગનું ઓપ્શન અહીં બતાતું છે તો એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે અને પેલું જ ઓપ્શન તમને આ સ્ક્રીન બતાતું છે તો એના પર ટચ કરી દેવાનું છે, આપણી બ્લેક સ્ક્રીન હટી જશે અને આ રીતની વરસાદ ઇફેક્ટ લાગી જશે। તો મિત્રો હવે હું તમને સંભળાવીને બતાવી દઉં, કેમ કે આપણે આપણું સ્ટેટસ બનીને એકદમ રેડી થઈ ગયું છે, તો હું થોડુંક તમને સંભળાવીને બતાવી દઉં।
જોઈ શકો છો મિત્રો આપણું સ્ટેટસ એકદમ બનીને ની જરૂર છે નહીં। હવે મિત્રો તમારે કાંઈ લોગો તમારે જે પણ એડ કરવા હોય મિત્રો એ કરી શકો છો મિત્રો। એ લોગો એડ કરી પછી મિત્રો આને સેવ કરવું હોય તો સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે। અહીંયા આવી અને આને સેવ કરશું તો સેવમાં મિત્રો તમારે જે પણ આમાં સાઇઝ રાખવી હોય તમે રાખી શકો છો। હું મિત્રો 1080 પણ રાખું છું, તો તમારે એ પણ રાખવી હોય તો તમે રાખી શકો છો। હું એ જ રાખીને સેવ કરું છું। પછી મિત્રો સાઇઝ રાખી અને પછી મિત્રો તમારે અહીંયા એક્સપોર્ટમાં મારી દેવાનું છે મિત્રો। નીચે અહીંયા એક્સપોર્ટમાં મારી દેશો એટલે તમારું સ્ટેટસ સેવ થવા માંડશે। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને એક લાઇક અને સારી એવી કોમેન્ટ અને વિડીયો શેર પણ કરી દેજો મિત્રો। અને મિત્રો આવા જ એડિટિંગના વિડીયો તમને જોવા ગમતા હોય મિત્રો તો મિત્રો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે આવા જ કંઈક નવા એડિટિંગના વિડીયો લાવતા રહેશું। તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। તે લોકો બધા મિત્રોને જય માતાજી।